નમસ્કાર, હું છું હિંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગાંધીનગરમાં મહાઆંદોલન જવા નીકળેલ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસે અટકાવી. અંકલેશ્વરમાં પોલીસે ખેડૂત યાત્રા રોકતા ઘર્ષણ. 15 જેટલા ખેડૂત આગેવાનો ડિટેન કરાયા. બાદમાં તુરંત રવાના કરાયા. પોલીસે ખેડૂતોને રોક્યા હતા. પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા. ભરૂચનું રેવા અરણ્ય બન્યું જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડલ. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું કેન્દ્ર. ભરૂચ અંકલેશ્વર રોડ પર હાઈ ટેન્શન વીજ થાંભલાના કામમાં સુરક્ષા સાધનો વિના મજૂરો કામ કરતા જોવા મળ્યા. મજૂરોના જીવ સાથે ચેડા. મજૂરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા. દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર હાંસોટના ખેડૂતો દ્વારા યોજાયેલ ટ્રેક્ટર રેલીને અંકલેશ્વર હાંસોટ રોડ પર તુલસી સ્ક્વેર પાસે પોલીસે અટકાવતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. બાદમાં તુરંત જ રવાના કરી દેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટરના કાફલા સાથે રવાના થયા હતા. આ મહાઆંદોલનમાં ભાગ લેવા માટે આજે દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી ટ્રેક્ટરના કાફલા સાથે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા. દરમિયાન હાંસોટથી આગળ વધેલી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી હતી. ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કાફલાને અટકાવ્યો હતો. દરમિયાન અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગિરીશ પટેલ, ઇકબાલ ગોરી, ઠાકોર વસાવા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. પોલીસે ગાંધીનગર તરફ ટ્રેક્ટર સાથે જવાની મંજૂરી અંગે કાર્યવાહી હાથ ધરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન ખેડૂતો અને પોલીસો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે કેટલાક ખેડૂત આગેવાનો પોલીસની કાર્યવાહીના વિરોધમાં અડગ રહેતા પોલીસે આશરે 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેનની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા નીકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા લોકશાહી હક્કોનું હનન થઈ રહ્યું છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ખેડૂત આગેવાનોને ઉચ્ચ સ્તરે વાતચીત બાદ પોલીસે તુરંત છોડી મૂક્યા હતા અને ટ્રેક્ટર રેલી ભરૂચ તરફ રવાના થઈ હતી. 15 જૂન એના નારા સાથે કિસાન અધિકાર યાત્રા નીકળી. અંકલેશ્વરની પોલીસ, વહીવટીતંત્ર અને સરકારી જે પદાધિકારીઓ છે એને વાલી થવા માટે અમને રોકવાનો પ્રયત્ન કર્યો. કોઈ પણ જાતની શું કહેવાય કે ઓર્ડર સિવાય અમને લોકોને રોક્યા હતા. અમે સંઘર્ષ કર્યો, અમારા આગેવાનોને વાત કરી અને આઈજીડીજી સાથે જે અમારે વાત થઈ છે એ મુજબ અમારી કોઈ પણ રેલીને રોકવામાં નહીં આવશે એ રીતની વાત હોવા છતાંય અંકલેશ્વરના પીઆઈ પ્રજ્ઞેશસિંહ થોડી પોતાની એફિશિયન્સી બતાવતા હતા, પણ આગેવાનોએ આઈજી સાથે વાત કરી અને અમારી ટ્રેક્ટર યાત્રા એના નિર્ધારિત રૂટ ઉપર આગળ જવા માટે હવે પ્રયાણ કરી ચૂકી છે. અટકાયત કરવામાં આવી હોય એવું ના, એમણે અમને રોક્યા હતા, ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમે ડિટેન્શન નહોતું સ્વીકાર્યું. અમે રોડ ઉપર ઊભા, અમારા જે આયોજન મુજબ કે જો રોકવામાં આવે તો રોડ ઉપર આપણે ઊભા રહી જવાનું, એ મુજબ અમે રોડ પર ઊભા રહી ગયા અને પોલીસ તંત્રએ પોતાની રીતે અગાઉ વાત કરીને, અમારે તો પોલીસના ઉપરીઓ સાથે વાત થયેલી હતી અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું. એમણે અમને ખોટી રીતે રોક્યા હતા એટલે પછી અમને જવા દીધા. પર્યાવરણ સંરક્ષણ અને જૈવિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવેલા ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રોજેક્ટ રેવા અરણ્ય ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ સિટીઝન કાઉન્સિલના માનદ મંત્રી હરીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે વર્ષ 2018થી શરૂ થયેલા રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 25,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષોની સંખ્યા વધતા અહીં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું આગમન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ કરીને પક્ષીઓના ખોરાક માટે ફળ આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
જેથી વધુમાં વધુ પક્ષીઓ અહીં આવી શકે અને કુદરતી ખોરાક તેમને ઉપલબ્ધ થઈ શકે. તાજેતરમાં બર્ડ લવર્સ અને વાઇલ્ડ ફોટોગ્રાફર્સોની ટીમે રેવા અરણ્ય ખાતે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા હતા. તેમણે ફોટોગ્રાફી પણ કરી હતી. આ અભ્યાસ અને અવલોકનથી પ્રેરિત થઈ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓની વિસ્તૃત જાણકારી આપતા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલાએ તેની વિગતવાર સમજણ આપી હતી. આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે, જેના પરિણામે અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ, સુરતની ડૉક્ટર SSNS કોલેજ તથા ભરૂચની SVM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ 15 થી 30 દિવસની ઇન્ટર્નશીપ માટે રેવા અરણ્યની પસંદગી કરી રહ્યા છે. કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ પ્રેસિડેન્ટ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોશી, કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલા સહિત મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ અંડરિયા, વન વિભાગના અધિકારી JN રાણા, ભાવેશ મોઢ, ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેવા અરણ્ય જ્યારે પ્રોજેક્ટ અમે લીધો ત્યારે એક અમારો આશય એવો પણ હતો કે અહીંયા એવા પ્રકારના ટ્રીઝ અને આવે કે જે મેક્સિમમ બર્ડને એટ્રેક્ટ કરે. અને 5-6 વર્ષ પછી જ્યારે ટ્રી ગ્રો થયા તો અમે બર્ડ સર્વે કરવાનું નક્કી કર્યું. તો બર્ડ એક્સપર્ટ્સને બોલાવી અને અમે બર્ડ સર્વે કર્યો. તો એક જ દિવસ સવારે મોર્નિંગ વોકમાં અમને 65થી વધારે જાતના બર્ડ સ્પીસીસ જોવા મળ્યા. બર્ડની વસ્તી તો અસંખ્ય છે, પણ એમ કે એમાં 65થી વધારે પ્રકારના હતા. અને એ પછી પણ અમે જ્યારે પણ વિઝિટ કરતા રહ્યા તો નવા બર્ડ એટલે અત્યારે રેવા અરણ્ય ખાતે 80થી વધુ જાતના બર્ડ સ્પીસીસ રહે છે. અને એમાં ગાઢ જંગલમાં રહેતા પક્ષીઓથી લઈ અને વગડામાં રહેતા પક્ષીઓ બધા જ જોવા મળે છે, જે આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો. વિવિધ રંગના પેરાડાઇઝ ફ્લાયકેચર કે જે ગાઢ જંગલમાં જોવા મળે છે, ઇયોરા કે જે વધારે વનરાજીવાળો વિસ્તાર હોય, શ્વેત નયના છે, એવા વિસ્તારમાં જોવા મળે. જ્યાં વધારે ગ્રીન ટ્રીઝ હોય એવા જોવા મળે. એ પણ પક્ષીઓ અહીંયા આવવામાં આવે છે. શહેરી વિસ્તાર હોવા છતાં પણ અહીંયા જોવા મળવા લાગ્યા છે. એ સિવાય પણ ઘણી બધી 20થી વધુ જાતના પતંગિયા અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા જોવા મળેલા છે. એટલે એમ જોવા જઈએ તો અહીંનું એન્વાયરમેન્ટ એવું બન્યું છે કે જેથી સ્થાનિક પક્ષીઓ, માઇગ્રેટેડ બર્ડ્સ અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા સર્વાઈવ થઈને પોતાના વસવાટ તરીકે પસંદ કરેલું છે. આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે. આ સુંદર જગ્યા છે. અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે. આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. ચીકુ છે, રાયણ છે, ગોરા સાંભળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે. આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીએ જે તારીખ 8 થી 14 તારીખ સુધીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ભરૂચના સિનિયર સિટીઝનો જે એકત્ર થયા છે એ ઘણી આનંદની વસ્તુ છે કે સિનિયર સિટીઝનો અત્યારે પણ આ એક સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે. અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે. ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે. એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું કે એમને આ એક મુહિમ ઉપાડી છે અને વનોનો વિસ્તાર વધારવા માટે એમને જે કાર્ય કરી રહેલા છે એ બદલ એમને ધન્યવાદ. જય. મારું નામ અંજલિ છે. આજે અમે બધા રેવા અરણ્યમાં છે અને પ્રકૃતિ સાથે જ છે, પ્રકૃતિ પાસે જ છે અને જોઈને બહુ જ મજા આવી રહી છે. આમાં મારું એક જ છે, જ્યારે પણ આપણે પ્રકૃતિ સાથે જોડાયા છે, કનેક્ટ થઈએ છે, ત્યારે પ્રકૃતિને કઈ રીતે પાછો આપીએ.
આપવાનું નહીં તો પ્રકૃતિને કઈ રીતે આપણે બચાવીને રાખીએ, આના ઉપર હું એક બે વસ્તુ કહીશ. એવી જગ્યા જ્યારે પણ આવો, કોઈ પણ જગ્યા, પોતાની બોટલ હોય તો સારું, ત્યાંના પ્લાસ્ટિક આપણે ગ્લાસીસ યુઝ નહીં કરવા પડે. ત્યાં ચાય નાસ્તાની ક્યારેક વ્યવસ્થા હોય તો તમારું પોતાનું કપ હોય કે સ્ટીલનું કંઈ નાનકડું રકાબી જેવું તમે બેગમાં મૂકી લો તો આ તમે પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ નહીં લેવું પડે. આ નાની નાની વાતોથી આપણે એવી જગ્યાઓને સુરક્ષિત રાખી શકીએ. ભરૂચ અંકલેશ્વર રોડ પર હાઈ ટેન્શન વીજ થાંભલાના કામમાં સુરક્ષા સાધનો વિના મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા. મજૂરો કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના ઊંચાઈ પર કામ કરતા સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મજૂરો અંદાજે 150 ફૂટ જેટલી ઊંચાઈએ કામ કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે સેફટી બેલ્ટ, સેફટી કિટ, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ ન હતા. જાગૃત નાગરિક દ્વારા મજૂરો સાથે કરાયેલ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમને કામ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા સામગ્રી આપવામાં આવતી નથી. આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું મજૂરોના જીવના જોખમે કામ કરાવી માત્ર નફો કમાવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા સંબંધિત વિભાગ તેમજ સ્થાનિક તંત્રને તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ મજૂરોને જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. મજૂરોની સુરક્ષા કોઈ વિકલ્પ નહીં પરંતુ ફરજિયાત જવાબદારી છે. વિકાસના કામો સાથે માનવ જીવનની સલામતીની અવગણના ન થાય તે માટે તંત્રે કડક વલણ અપનાવવું જરૂરી બન્યું છે. ભરૂચ શહેર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ સહાયતા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ યુનિટ તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જય ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સર્જરી, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખના રોગ, દાંતના રોગ, ચામડીના રોગ, ગુપ્ત રોગ, કાન, નાક, ગળાના રોગ, હાડકાના રોગ, હૃદય રોગ, કિડનીના રોગ તેમજ અન્ય સામાન્ય રોગોના નિષ્ણાંતોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જરૂર જણાય તેવા દર્દીઓ માટે નામ માત્રના ખર્ચે આધુનિક પદ્ધતિથી ઓપરેશન અને સારવારની સુવિધા અંગે પણ અહીં માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મેગા મેડિકલ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, ઝૂલેલાલ મંદિરના સંચાલક સાઈ મનીષલાલ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીસ પરીખ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાના જહેમતથી આ મેડિકલ કેમ્પ સફળ બન્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર સમાજના તમામ વર્ગના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા સરળતાથી ઉપલબ્ધ થાય અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા જડેશ્વર ચોકડી જય ઝૂલેલાલ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ મેગા મેડિકલ કેમ્પ સર્જિકલ કેમ્પ છે અને જેમ 2010થી રોટરી અત્યાર સુધીમાં લગભગ 5 કે 6 એવા મોટા મેગા મેડિકલ કેમ્પ કર્યા છે. મને કહેતા આનંદ થાય કે આવા મેડિકલ કેમ્પોથી હજારો લોકો અહીં આવે છે, જેનું મફત નિદાન થાય છે, મફત દવા આપવામાં આવે છે અને જરૂર પડે તો જે મર્યાદા નક્કી કરી છે એમાં એ લોકોને ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવે છે. માત્ર કેન્સરના ઓપરેશનથી અહીંયા થતા નથી, બાકી અનેક ઓપરેશનો રોટરી ક્લબે ભરૂચના ગરીબ દર્દીઓ છે એના જેને જરૂરિયાત છે એવા બધા લોકોને સેવા કરી છે. આ વખતના કેમ્પનું ખૂબ સરસ આયોજન ભરૂચના બહાર એટલે એમ કહી શકાય કે જાડેશ્વર ચોકડી પાસે આવેલી જય ઝૂલેલાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને અમને સંપૂર્ણ આશા છે કે આ મેડિકલ કેમ્પનો સંપૂર્ણપણે લોકો લાભ લેશે. જણાવતા એ પણ આનંદ થાય કે લગભગ 80થી વધારે ડૉક્ટર્સ અહીંયા સેવા આપી રહ્યા છે અને ઘણી બધી સંસ્થાઓ આ મેડિકલ કેમ્પ સાથે જોડાઈ છે. આ તબક્કે બધી સંસ્થાઓનો હૃદયપૂર્વકનું આભાર વ્યક્ત કરું છું. રોટરી ટીમ અને આ હોસ્પિટલની ટીમને હૃદયથી આ મેડિકલ સર્જિકલ કેમ્પ યોજવા માટે હું એમને અભિનંદન આપું છું. ભારત માતા કી જય. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने
भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय। प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा। बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल। बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। ભરૂચ એલસીબી પોલીસને મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ગુનામાં ફરાર એક વોન્ટેડ આરોપીની પણ બાદમાં પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસે સારંગપુર સ્થિત સોનલ પાર્ક સોસાયટીમાં રહેતા ગૌરવ કુમાર પ્રદીપભાઈ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મટ્ટુ મંડલ તથા શિવમસિંહ રવિકાંતસિંહને દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરી હતી, જ્યારે પ્રભુ મંડલ નામનો આરોપી વોન્ટેડ હતો। એલસીબીના સ્ટાફે અંદાજે ₹5000ની કિંમતના દેશી બનાવટનો તમંચો તથા 20500ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી 25500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દરમિયાન આ ગુનામાં મૂળ બિહાર અને હાલ સારંગપુરના વોન્ટેડ આરોપી પ્રભુ ચંગુરી મંડલને મીરાનગર 3 રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ જાડેશ્વર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો હેતુ વિશ્વ શાંતિ, સ્વાસ્થ્ય, યોગ તથા આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જનજાગૃતિ વધારવાનો હતો। કાર્યક્રમની શરૂઆત BK નીમા દીદી દ્વારા રાજયોગ અને મુરલી ક્લાસથી કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ BK સુરેન્દ્રભાઈએ તમામ ભાઈ બહેનોને એક્સરસાઇઝ તથા યોગ અભ્યાસ કરાવ્યો હતો। ત્યારબાદ આયોજિત વોક ફોર પીસ એન્ડ યોગા રેલીનો પ્રારંભ BK નીમા દીદી તથા વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ફ્લેગ માર્ચ કરાવી કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશેષ અતિથિ પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના મીડિયા પ્રભારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલે કાર્યક્રમની પ્રશંસા કરતા સૌને યોગ અપનાવી નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપી હતી। તેમણે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમાજમાં શાંતિ અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવતા પ્રયત્નોની પ્રશંસા સાથે આભાર વ્યક્ત કર્યો। કાર્યક્રમનું સંચાલન BK અમિતા દીદી, BK સુજાતા દીદી, BK ચૈતાલી દીદી તથા BK કૈલાસ દીદી દ્વારા કરવામાં આવ્યું। આ પ્રેરણાદાયક કાર્યક્રમમાં આશરે 150 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિશ્વ શાંતિ અને સ્વસ્થ જીવનનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન શ્રી ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું। અંતાક્ષરી સ્પર્ધામાં મુખ્ય સંચાલક તરીકે રાણીબેન છાબરા અને સહસંચાલક તરીકે વિજયલક્ષ્મીએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સપ્તસુર કલાવૃંદના દીપકભાઈ ઉપાધ્યાય અને દિનેશભાઈ શાહે હાજરી આપી હતી। સ્પર્ધાના અંતે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ અને ઉપપ્રમુખ શીલાબેન પટેલ દ્વારા દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ અને ટોકન ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિજેતા બનેલ ત્રણેય ટીમને પુરસ્કાર અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજપીપળા ખાતે શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના અધ્યક્ષ નીલ રાવની અધ્યક્ષતામાં મોદી સરકારના સફળ 12 વર્ષ નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના ટીવી, ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને મીડિયાના પ્રતિનિધિઓ સહિત જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, મહામંત્રી આશિષ પટેલ અને હિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ડિજિટલ ક્ષેત્રે થયેલ નોંધપાત્ર પ્રગતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। મીડિયા સંવાદમાં સરકારની વિવિધ ઉપલબ્ધિઓ, જનહિતના નિર્ણયો અને આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશના સૌથી વધુ દિવસો વડાપ્રધાન તરીકે કામ કરવાવાળા વડાપ્રધાન આપણા બન્યા છે। 4936 દિવસ આજે એમને પૂર્ણ કર્યા છે।
તો આજે સાહેબને શુભેચ્છા પણ આપીએ છીએ. માં નર્મદા, માં દેવમોગરા માતા, માં હરસિદ્ધિ માતા સાહેબને ખૂબ શક્તિ પ્રદાન કરે અને આવનારા અનેક વર્ષો સુધી હજુ આ દેશનું નેતૃત્વ કરતા રહે અને 2047માં દેશને એમને વિઝન આપ્યું છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે, ભારતને મજબૂત ભારત બનાવવું છે, ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું છે. એની માટે ઈશ્વર અમને ખૂબ શક્તિ આપે અને સેવાકીય કામ કરતા રહે એની માટે આજની પ્રેસ વાર્તા. વડિયા ગામની સત્યમનગર અને અન્ય સોસાયટીની પાણી ભરાવાની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીની મુલાકાત લેવામાં આવી હતી. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વડિયા ગામના સીમના પાણીનું વહેણ સત્યમનગર સોસાયટી, રોયલ સન સિટી ફેઝ 1 અને ફેઝ 2માં કોતરનું પાણી અને ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદનું પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે. સત્યમનગર અને રોયલ સન સિટીના રહીશોને વારંવાર પાણી ભરાવાથી નુકસાન થાય છે. તે બાબતે પાણીના નિકાલ માટે બંને સોસાયટીના રહીશો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સોસાયટીના રહીશો આ સ્થળ પર ઉપસ્થિત રહીને સમસ્યાની રજૂઆત કરી હતી. સર્વસંમતિથી માટી પુરાણ કરેલી જગ્યા છે અને તેને સમતલ કરીને પાણીનો પ્રવાહ છે તેને કુદરતી વહેણમાં જવા દઈએ એ બાબતે બંને સોસાયટીના રહીશો સહમત થયા હતા. આવનાર સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ભવિષ્યના આયોજનમાં ગટરના જે નાળા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડિયા ગામની સીમનું પાણી છે જે કુદરતી વહેણો આપોઆપ સરળતાથી નીકળી જાય તમામ સોસાયટીના રહીશો તેવું ઈચ્છે છે. તેમને જે પાણી ભરાવાની હાલાકી છે તે હલ થાય તે માટે વહીવટીતંત્રએ તૈયારી દર્શાવી છે. એનો નિકાલ કરવા માટે બંને સોસાયટીના રહીશો અને પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખી હતી અને જે માટી જે પુરાણ કરેલ છે એને સમતલ કરી જે પાણીનો પ્રવાહ છે એ વહેણ કુદરતી વહેણ જવા દઈએ એવી સમજૂત કર્યા છે અને બંને સોસાયટીના રહીશો એ બાબતે સહમત પણ થયા છે અને આવનારા સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભવિષ્યના આયોજનમાં ગટર લાઇનના જે નાળા છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વડિયા સીમનું જે પાણી છે એ કુદરતી વહેણ આપોઆપ નીકળી જાય, સરળતાથી નીકળી જાય અને તમામ સોસાયટીના જે રહીશો છે એમને જે પાણીના ભરાવાથી જે હાલાકી થાય છે એ દૂર થાય એ જ વહીવટી તંત્રની શું કહેવાય તૈયારી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગાંધીનગરમાં મહાઆંદોલન જવા નીકળેલ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસે અટકાવી. અંકલેશ્વરમાં પોલીસે ખેડૂત યાત્રા રોકતા ઘર્ષણ. 15 જેટલા ખેડૂત આગેવાનો ડિટેન કરાયા, બાદમાં તુરંત રવાના કરાયા. પોલીસે ખેડૂતોને રોક્યા હતા. પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા. ભરૂચનું રેવા અરણ્ય બન્યું જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડલ. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું કેન્દ્ર. ભરૂચ અંકલેશ્વર રોડ પર હાઈ ટેન્શન વીજ થાંભલાના કામમાં સુરક્ષા સાધનો વિના મજૂરો કામ કરતા જોવા મળ્યા. મજૂરોના જીવ સાથે ચેડા. મજૂરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.